નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન, પ્રકરણ 6 મનોવિકૃતિઓ. આપણે મનોવિકૃતિઓની અંદર અલગ અલગ પ્રતિમાનો આગળના વિડીયોમાં જોઈ ગયા. હવે આપણે આજે જે ભણવાનું છે તે છે અસાધારણ વર્તનના કારણો. અસાધારણ વર્તન માટે અનેક કારણો જવાબદાર હોય છે. આ તમામ કારણોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય: જૈવિક કારણો, મનોસામાજિક કારણો અને સામાજિક સાંસ્કૃતિક કારણો. તો આપણે સૌપ્રથમ જૈવિક એટલે કે બાયોલોજિકલ કોર્સની વાત કરીશું. અસાધારણ વર્તન માટે ચેતાપ્રવાહ, ચેતાપગમ એટલે કે ચેતાપગમ એટલે 2 ચેતાકોષ વચ્ચે રહેલી જગ્યા, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની અસમતુલા, ખામીયુક્ત જનીન તત્વો, શારીરિક બાંધો, મસ્તિષ્કની શિથિલતા તેમજ શારીરિક તંદુરસ્તીનો અભાવ વગેરે જૈવિક કારણો જવાબદાર છે. અસાધારણ વર્તન માટેના કયા જૈવિક કારણો જવાબદાર છે? તો એની અંદર ચેતાપ્રવાહ, ચેતાપગમ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની અસમતુલા, ખામીયુક્ત જનીન તત્વો, શારીરિક બાંધો, મસ્તિષ્કની શિથિલતા અને શારીરિક તંદુરસ્તીનો અભાવ, આ બધા જ કારણો જવાબદાર છે. કદાચ વિભાગ સીની અંદર આપણને અસાધારણ વર્તનના જૈવિક કારણો જણાવો તો આપણે આ લખવાનું રહેશે. આગળ જોઈએ, મગજ અને કારક અવયવોના કાર્યમાં યોગ્ય સંકલન માટે ચેતાતંત્રની ભૂમિકા મહત્વની છે. ચેતાતંત્ર જે કોષોનું બનેલું છે તેને ચેતાકોષ કહે છે. ટૂંકો પ્રશ્ન: ચેતાકોષ એટલે શું? ચેતાતંત્ર જે કોષોનું બનેલું છે તેને ચેતાકોષ કહે છે. ચેતાકોષ દ્વારા ચેતાપ્રવાહ જ્ઞાનેન્દ્રિયોમાંથી, આપણી જે 5 જ્ઞાનેન્દ્રિયો છે તે જ્ઞાનેન્દ્રિયોમાંથી મગજ સુધી. હા, ચેતાકોષનું કામ શું? તો કે ચેતાકોષ છે એ ચેતાપ્રવાહને જ્ઞાનેન્દ્રિયોમાંથી મગજ સુધી અને મગજમાંથી જે આવતા આદેશો છે તેને પાછા આપણા કારક અવયવો સુધી પહોંચાડે છે. એક ચેતાકોષમાંથી સંદેશો અને આદેશો ચેતાપ્રવાહ દ્વારા બીજા ચેતાકોષમાં જાય છે. ચેતાપ્રવાહ એ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે. એક ચેતાકોષ અને બીજા ચેતાકોષ પરસ્પર સળંગ જોડાયેલા હોતા નથી. તે બંને વચ્ચે રહેલી જગ્યાને ચેતાપગમ કહે છે. એક ચેતાકોષ અને બીજો ચેતાકોષ બે જોડાયેલ નથી અને તેને કારણે તેની વચ્ચે જે જગ્યા રહે છે એને શું કહેવામાં આવે છે? ચેતાપગમ. ટૂંકો પ્રશ્ન: અસાધારણ વર્તન માટે ચેતાપ્રવાહ, ચેતાપગમ અને તેમાં રહેલા રસાયણોની અસમતુલા મહત્વનો ભાગ ભજવતા હોય છે. ત્યાં તમે ચેતાપગમની આકૃતિ પણ જોઈ શકો છો, જેમાં ઝીણા ઝીણા તાંતણા છે તે લઘુતંતુ છે. વચ્ચે જે ગોળ વર્તુળ બતાવેલું છે ડાબી સાઈડ, એમાં જે વચ્ચે ટપકું દેખાય છે તેને કોષ કેન્દ્ર કહે છે. ચેતાક્ષ, મેદમય આવરણ, રેનિયરની ગાંઠના અંતિમ તંતુ, ચેતાતંતુ અને ચેતાપગમ બે ચેતાતંતુની વચ્ચેનો જે ગોળ ભાગ દેખાય છે, જે ખાલી ભાગ છે તેને ચેતાપગમ કહે છે. હવે આપણને આકૃતિ ક્યાંય પરીક્ષામાં પૂછાતી નથી, માત્ર તમને સમજવા માટે જ આપેલી છે. ચેતાપ્રવાહની અસમતુલા માનસિક તાણ અને અસાધારણ વર્તનના ઉદ્ભવ માટે જવાબદાર છે. ચેતાપ્રવાહની વધુ પડતી ક્રિયાશીલતાને કારણે ચેતાતંતુ એટલે કે અંતિમ તંતુમાંથી વિશિષ્ટ પ્રકારનું રસાયણ ચેતાપગમમાં પ્રવેશે છે. પરિણામે અસાધારણ વર્તન જન્મે છે. મને ખબર છે ચેતાપગમ છે તે બે ચેતાતંતુઓને જોડતો ભાગ છે અને એની અંદર શું કહે છે કે કોઈ પ્રકારનું અંતિમ તંતુમાંથી રસાયણ ચેતાપગમમાં પ્રવેશે તો અસાધારણ વર્તન જન્મે છે. સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ તે જ ચેતાકોષમાં પાછો ફરે, જેને રિયુપ્ટેક પ્રક્રિયા કહે છે. ખાસ યાદ રાખજો, રિયુપ્ટેક પ્રક્રિયા કોને કહેવામાં આવે છે?
તો એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ તે જ ચેતાકોષમાં જ્યારે પાછો ફરે ત્યારે તેને રિયુપ્ટેક પ્રક્રિયા કહે છે. ઘણી વખત અને મોસ્ટ ઓફ આપણને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે કે રિયુપ્ટેક પ્રક્રિયા એટલે શું. તો યાદ રાખવાનું છે, ચેતાપ્રવાહ તે જ ચેતાકોષમાં જ્યારે પાછો ફરે તેને રિયુપ્ટેક પ્રક્રિયા કહે છે. આને પરિણામે ખીનતા જેવી મનોવિકૃતિ થવાની સંભાવના રહે છે. કઈ વિકૃતિ થાય છે તો કે ચેતાકોષ જ્યારે એ જ ચેતાકોષમાં ચેતાપ્રવાહ પાછો ફરે ત્યારે આ પ્રક્રિયા છે રિયુપ્ટેક પ્રક્રિયા, એને કારણે ખીનતા જેવી મનોવિકૃતિની સંભાવના રહે છે. ખીનતા વિરોધી દવાઓ જેવી કે પ્રોઝસી દ્વારા આ પ્રક્રિયાને મંદ કરવામાં આવે છે. ચેતાગમમાં ડોપામાઇન, નોરએપિનેફ્રિન, સિરોટોનિન કે GABA ગાબા જેવા જૈવ રસાયણો રહેલા હોય છે. ડોપામાઇન, નોરએપિનેફ્રિન, સિરોટોનિન જેવા અને ગાબા જેવા રસાયણો રહેલા છે. તેની અસમતુલા અસાધારણ વર્તન જન્માવે છે. ડોપામાઇનની અનિયમિતતા છિન્ન મનોવિકૃતિ માટેનું એક કારણ માનવામાં આવે છે. અચાનક આવી પડતી પડકારરૂપ અને જોખમરૂપ આઘાતજનક પરિસ્થિતિના સમયની પ્રતિક્રિયામાં નોરએપિનેફ્રિન અગત્યની ભૂમિકા ભજવે છે. તેમાં અસમતુલા આવતા આઘાતજન્ય મનોવિકૃતિ, હૃદયરોગ કે પક્ષાઘાતની સંભાવના વધે છે. સિરોટોનિનની અસમતુલા ખીનતા, આઘાતજન્ય અને આવેગાત્મક વિકૃતિમાં અગત્યની ભૂમિકા ભજવે છે. ચિંતાની વિકૃતિમાં GABA ગાબાનું પ્રમાણ અસરકારક સાબિત થયેલ છે. જો જે રસાયણો છે એ રસાયણોને કારણે કે એની અનિયમિતતાને કારણે કેવા રોગો ઉત્પન્ન થાય છે, તો ડોપામાઇનની અનિયમિતતાથી છીન મનોવિકૃતિ, બરાબર. ત્યાર પછી અચાનક આવી પડતી પડકારરૂપ અને જોખમરૂપ આઘાતજન્ય પરિસ્થિતિમાં સમયની પ્રતિક્રિયામાં નોરએપિનેફ્રિન અગત્યનો ભાગ ભજવે છે. તો તેમાં અસમતુલા આવતા આઘાતજન્ય મનોવિકૃતિ, હૃદયરોગ કે પક્ષઘાતની પણ સંભાવના વધે છે. અને સિરોટોનિનની અસમતુલાને કારણે ખીનતા, આઘાતજન્ય અને આવેગાત્મક વિકૃતિઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો ચિંતાની વિકૃતિમાં ગાબાનું પ્રમાણ અસરકારક સાબિત થાય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિની અસમતુલા, વર્તન વિકૃતિઓ, મનોદુર્બળતા અને મનોદૈહિક રોગો માટે જવાબદાર છે. કે કંઠ ગ્રંથિના સ્ત્રાવ થાઇરોક્સિનની ઉણપથી, ખાસ યાદ રાખજો, થાઇરોક્સિનની ઉણપથી કેટિનિઝમ નામની મનોદુર્બળતા આવે છે. સ્વાદુપિંડ ગ્રંથિની અનિયમિતતાથી મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જેવા મનોદૈહિક રોગો જન્મ પામે છે. આવેગ સાથે જોડાયેલ એડ્રિનલ ગ્રંથિની ખામી પણ અસાધારણ વર્તનને જન્માવે છે. આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને કારણે ઉદ્ભવતા રોગો છે. પછી જનીન તત્વો શારીરિક અને માનસિક લક્ષણોના વારસાનું વહન કરે છે. આપણે આગળના પાઠમાં પણ જોઈ ગયા છીએ. બુદ્ધિ અને કેટલીક માનસિક વિકૃતિઓનો આધાર જનીન તત્વો પર હોય છે. સામાન્ય રીતે શરીરમાં 46 રંગસૂત્રો હોય છે, પરંતુ જો 46ને બદલે 47 રંગસૂત્ર પ્રાપ્ત થાય ત્યારે ડાઉન સિન્ડ્રોમ નામની મનોદુર્બળતા ઉત્પન્ન થાય છે. છીન મનોવિકૃતિ, મદ્યપાન, દ્રવ્ય સંબંધી આધીનતા, ખીનતા વગેરે મનોવિકૃતિઓમાં વાતાવરણની સાથોસાથ વારસો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. શું કહે છે? છીન મનોવિકૃતિ, મદ્યપાન, દ્રવ્ય સંબંધી આધીનતા, ખીનતા વગેરે મનોવિકૃતિઓમાં વાતાવરણ તો જવાબદાર છે જ, પણ એની સાથે સાથે વારસો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. કે ક્રેસ્મર અને સેલ્ડને દર્શાવેલા શારીરિક બાંધા અંગેના વર્ગીકરણોમાં જોવા મળે છે કે મેદ પ્રધાન વ્યક્તિઓમાં ઉન્મત્ત ખીન પ્રકારની અને સ્નાયુ પ્રધાન વ્યક્તિઓમાં છિન્ન મનોવિકૃતિ થવાની સંભાવના વધુ હોય છે. મેદ પ્રધાન એટલે કે જેનામાં ચરબીનું પ્રમાણ વધુ છે તેવી વ્યક્તિઓમાં ઉન્મત્ત ખીન પ્રકારની અને સ્નાયુ પ્રધાન છે એવી વ્યક્તિઓમાં છિન્ન મનોવિકૃતિની સંભાવના વધુ છે. તમામ માનસિક અને બૌદ્ધિક ક્ષમતાઓના
કેન્દ્રો મગજમાં આવેલા છે. મગજના ચોક્કસ ભાગને ઈજા થવાથી અથવા તો મગજના કોષોને ઘસારો પહોંચવાથી કેટલીક મનોવિકૃતિઓ ઉદ્ભવે છે. સ્મૃતિહાસ, વિકૃત પલાયન કે અલ્ઝાઇમરની વિકૃતિ વગેરે એના ઉદાહરણો છે. તો કયા કયા ચેતાકોષના કયા ફેરફારોને કારણે અથવા તો એમાંથી જે રસસ્ત્રાવો, અંતઃસ્રાવી ગ્રંથિઓમાં અસમતુલા આવે, જનીન તત્વોની ખામીને કારણે, બરાબર, આ બધાને કારણે કેવા કેવા પ્રકારની વિકૃતિઓ આવી શકે છે એની માહિતી આપણે મેળવી. જૈવિક કારણો પછીનો બીજો મુદ્દો છે મનોસામાજિક કારણો. અસાધારણ વર્તન માટે જૈવિક કારણોની જેમ મનોસામાજિક કારણ પણ જવાબદાર છે. વ્યક્તિને જીવનમાં થતા અનુભવો, સમસ્યાઓ, પડકારો, મુશ્કેલીઓ તેના વર્તનને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મનોસામાજિક કારણોમાં પ્રારંભિક વંચિતતા અથવા આઘાત, લગ્ન જીવનમાં કંકાસ, ભગ્ન કુટુંબો એટલે કે માતા કે પિતા કોઈ એક ન હોય અથવા તો બંને ન હોય, એમના છૂટાછેડા હોય અથવા કોઈ મરણ પામ્યું હોય તો એને ભગ્ન કુટુંબ કહેવાય. માતા પિતાની અયોગ્ય વર્તણૂક અને દોષયુક્ત સામાજિકકરણનો સમાવેશ આ મનોસામાજિક કારણોની અંદર થાય છે. યાદ રાખવાનું છે, કદાચ આપણને ટૂંકા પ્રશ્નમાં મનોસામાજિક કારણો સાધારણ વર્તન માટેના ક્યાં છે પૂછે તો આ બધાના કારણો છે. બાળપણના અનુભવોની અસર વ્યક્તિના માનસપટ પર આજીવન રહે છે. બાળપણની અંદર જે અનુભવો થયા હોય ને, એક વખત એની છાપ જો મગજમાં પડી જાય ને તો વ્યક્તિને એ આજીવન એના માનસપટ ઉપર એના હોય છે અને ગમે ત્યારે જે નાની મોટી વાત આવે ત્યારે તરત જ એના માનસપટ પર ઉપસી આવે છે, યાદ આવે છે. માતા પિતા બાળકોની જરૂરિયાતોને સંતોષીને તેમને સાથ, સલામતી અને હૂંફ પૂરી પાડે છે. પરંતુ જો માતા પિતા આમ કરવા માટે અસમર્થ બને ત્યારે બાળકમાં અસાધારણ વર્તનની શરૂઆત થાય છે. બાળકને માતા પિતા તરફથી શું જો જરૂરિયાતો તો સંતોષાય, સાથે સાથે સલામતી પણ મળવી જોઈએ, પ્રેમ અને હૂંફ પણ મળવા જોઈએ. જ્યારે આવું ન બને તો બાળકમાં અસાધારણ વર્તનની શરૂઆત થાય છે. માતા પિતાથી વંચિતતા અનુભવેલ બાળકોમાં અસાધારણ વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે. બાળપણમાં જાતીય શોષણ કે આક્રમકતાનો ભોગ બનેલા બાળકોમાં પણ અસાધારણ વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે. એ ઉપરાંત આપણે જોઈએ કુટુંબ એ સામાજિકકરણનો પાયો છે. બાળકને સામાજિક વ્યક્તિ બનાવવા માટે સામાજિકકરણની પ્રક્રિયા અગત્યની છે. અન્ય વ્યક્તિઓ સાથેની આંતરક્રિયાની શરૂઆત ઘરમાંથી થાય છે. જો માતા પિતા અન્ય વ્યક્તિઓ સાથે સંતોષકારક સમાયોજન સાધી શકતા ન હોય, અન્ય વ્યક્તિઓ પ્રત્યે સંવેદનશીલતા ધરાવનારા હોય, અન્ય વ્યક્તિઓનો લાભ ઉઠાવવામાં માનનારા હોય, તેવા માતા પિતા બાળકોમાં યોગ્ય સામાજિકકરણનો વિકાસ કરી શકતા નથી. કારણ કે બાળક છે ને એ અનુકરણ કરતો હોય છે. જેવું માતા પિતા કરશે ને એવું જ બાળક એને જોઈને કરશે. એટલે જો અન્ય વ્યક્તિ સાથેનું વર્તન સંતોષકારક સમાયોજન ન હોય, અન્ય વ્યક્તિઓ પ્રત્યે સંવેદનશીલતા ધરાવનારા ન હોય, બીજાનો લાભ ઉઠાવનારામાં માનનારા હોય તો એવા બાળકોનો વિકાસ પણ એવો જ થાય છે. એટલે યોગ્ય સામાજિકકરણ થઈ શકતું નથી. ઉપરાંત કૌટુંબિક વાતાવરણ, રહેઠાણનું સ્થળ, કુટુંબના સભ્યોની સંખ્યા વગેરે પરિબળો પણ વર્તનની સાધારણતાને અસર કરે છે અને આપણે આ વસ્તુ 11મા ધોરણમાં પણ ભણી ગયા છીએ. આમ વ્યક્તિની સાધારણતાનો આધાર માતા પિતા, કુટુંબ, ભાઈ ભાંડુ, મિત્રો, રહેઠાણ અને કાર્યનું સ્થળ, અન્ય વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા વગેરે છે. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર જોઈએ તો છે સામાજિક સાંસ્કૃતિક કારણો. પહેલાં આપણે જૈવિક કારણો જોયા, બીજા આપણે મનોસામાજિક કારણો જોયા અને હવે અસાધારણ વર્તન માટેના સામાજિક સાંસ્કૃતિક કારણો. સામાજિક સાંસ્કૃતિક પરિબળો પણ વર્તન અને વ્યક્તિત્વ ઉપર અસર જન્માવે છે. દરેક સંસ્કૃતિના પોતાના આગવા નિયમો, રીત રિવાજો, નૈતિક ખ્યાલો હોય છે. દરેક આપણે જે સમાજમાં રહીએ છીએ એ સમાજના નીતિ નિયમો આપણે પાડતા હોઈએ છીએ, એ જ રીતે રીત રિવાજો પ્રમાણે આપણે રહેતા હોઈએ છીએ. દરેકના પોતપોતાના નૈતિક ખ્યાલો, કયો વર્તન યોગ્ય અયોગ્ય એ જ પ્રમાણે આપણે
વર્તન કરતા હોય તો જ આપણને સમાજ સ્વીકારે છે, સંસ્કૃતિ સ્વીકારે છે. આ બાબતોની અસર વ્યક્તિના જીવનમાં બાળ ઉછેરની રીત, અન્ય વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા, સંઘભાવના, જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણો વગેરે પર થતી હોય છે. સમાજ અને સંસ્કૃતિની આંતરિક નિર્બળતા વ્યક્તિના વર્તનની સાધારણતાને જોખમાં આવે છે. સંસ્કૃતિનો આધાર લઈને થયેલા સંશોધનોને આધારે દર્શાવે છે કે પૂર્વની સંસ્કૃતિની તુલનામાં પશ્ચિમી સંસ્કૃતિને અનુસરનારાઓમાં અસાધારણ વર્તનનું પ્રમાણ વધુ છે. શું કહે છે કે પૂર્વની સંસ્કૃતિની તુલનામાં પશ્ચિમી સંસ્કૃતિને અનુસરનારા જે લોકો છે એમાં અસાધારણતાનું પ્રમાણ વધુ છે. માર્ગારેટ મીડ એ ન્યૂ ગિનિયાની 2 આદિવાસી પ્રજાતિ એરાપેરા અને મુંડાગુમોરા પર અભ્યાસ કર્યો. માર્ગારેટ મીડે ન્યૂ ગિનિયાની 2 આદિવાસી પ્રજાતિ, એક કી એરાપેરા ને બીજી કઈ કીધી, મુંડાગુમોરા પર અભ્યાસ કર્યો અને જણાવ્યું કે સામાજિક સાંસ્કૃતિક વાતાવરણની ભિન્નતાને કારણે એક જ ભૌગોલિક વિસ્તારમાં એનું જો આજુબાજુનું વાતાવરણ ને વિસ્તાર સરખો છે, છતાં પણ બંને પ્રજાતિઓમાંથી એરાપેરા જાતિના લોકો વધુ ઉદાર, શાંત અને સહકારયુક્ત હતા, જ્યારે મુંડુગોમર જાતિના લોકો વધુ શંકાશીલ, સ્પર્ધાત્મક, ઝઘડાખોર અને દ્વેષપૂર્ણ હતા. કારણ કે બંને વાતાવરણ સરખું છે, ભૌગોલિક વાતાવરણ સરખું છે, પરંતુ બંનેની સંસ્કૃતિ અલગ અલગ છે, તો એને કારણે એની પ્રજાના સ્વભાવમાં પણ ભેદ છે. બેનરના અભ્યાસો દર્શાવે છે કે લાંબા સમયની બેરોજગારીને પરિણામે ખીનતા, હતાશા, આક્રમકતા, અપરાધભાવ તેમજ સમાજ વિરોધી માનસિકતા જોવા મળે છે. આમ સામાજિક સાંસ્કૃતિક પરિબળો વર્તનની સાધારણતાને અસર કરતા બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 3 કારણો, જૈવીય કારણો, મનોસામાજિક કારણો અને સામાજિક સાંસ્કૃતિક કારણો ક્યાં છે ખાસ યાદ રાખવાનું છે. આપણે 3 કારણો જોઈ ગયા છીએ, બરાબર. વિભાગ ડીની અંદર કોઈ પણ કારણ આપણને એમ જ પૂછાઈ શકે છે એકલું. અને હવે આપણે એના પછીનો મુદ્દો જોઈએ, મુખ્ય મનોવિકૃતિઓ. મુખ્ય મનોવિકૃતિઓ એક પછી એક આપણે જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક રોગોના વર્ગીકરણ DSMમાં દર્શાવવામાં આવે છે. DSMમાં માનસિક રોગોનું વર્ગીકરણ તેના લક્ષણોને આધારે કરવામાં આવે છે. અહીં આપણે મુખ્ય મનોવિકૃતિઓ જેવી કે ચિંતા સંબંધી મનોદશાની વિકૃતિઓ અને શીખવાની ક્રિયા સંબંધી વિકૃતિઓનો અભ્યાસ કરીશું. ચિંતા, મનોદશાની વિકૃતિ અને શીખવા સંબંધી, આ 3નો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. તો પહેલું જોઈએ ચિંતા સંબંધી મનોવિકૃતિઓ. પ્રસંગોપાત ચિંતાનો અનુભવ કરવો એ આપણા જીવનની સામાન્ય ઘટના છે. કરવા જેવી હોય તો ચિંતા થવી જ જોઈએ, એ આપણા જીવનની સામાન્ય ઘટના છે. જ્યારે આપણે આપણા કોઈ કાર્યને પૂર્ણ કરવામાં મુશ્કેલી અનુભવતા હોઈએ, પરીક્ષાનો સમય નજીક હોય, જીવનમાં અગત્યના નિર્ણયો લેવાના હોય, વગેરે પરિસ્થિતિમાં ચિંતાનો અનુભવ આપણને સામાન્ય રીતે થતો હોય છે અને થવો જોઈએ. પરીક્ષાના સમય નજીક હોય તો ચિંતા થવી જોઈએ. હું કઈ રીતે વાંચીશ, મારો અભ્યાસક્રમ કઈ રીતે પૂરો કરીશ, બરાબર. કોઈ કાર્યને પૂર્ણ કરવા મુશ્કેલી અનુભવતા હોઈએ તો પણ ચિંતા થવી જોઈએ. ચિંતા થાય તો કાર્ય પૂર્ણ થાય. અને આ રીતે ચિંતાનો અનુભવ આપણને સારી રીતે થતો હોય છે. આ પરથી એમ કહી શકાય કે ચિંતા એક સામાન્ય માનસિક અનુભવ છે. જ્યારે ચિંતાનું પ્રમાણ સામાન્ય સ્તરથી વધી જાય ત્યારે તે વિકૃતિ બને છે. ચિંતાની વિકૃતિથી પીડાતી વ્યક્તિ પોતાનામાંથી ચિંતાને દૂર કરી શકતી નથી. તેની આ આત્યંતિક ચિંતા તેના રોજબરોજના કાર્યો જેવા કે વ્યાવસાયિક, કૌટુંબિક ફરજો, શાળાની પ્રવૃત્તિઓ અને આંતરવૈયક્તિક સંબંધો પર નિષેધક અસર જન્માવે છે. કારણ કે આત્યંતિક ચિંતા છે અને ચિંતાને કારણે તે કુટુંબ ઉપર, વ્યવસાય ઉપર ધ્યાન આપી શકતો નથી. શાળાની પ્રવૃત્તિઓ અને આંતરવૈયક્તિક સંબંધો આ બધા જ ઉપર એની નિષેધક અસર જન્માવે છે. અને આપણે ત્યાં પણ કહેવત છે ને કે ચિતા કરતાં ચિંતા વધુ બાળે છે.
ચિંતા કરતાં ચિંતા વધુ બાળે છે. એટલે કે ચિંતા છે એ ખૂબ નિષેધક અસર જન્માવે છે. ચિંતા સંબંધી મનોવિકૃતિઓમાંથી મુખ્ય 3 મનોવિકૃતિઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું. શું કહે છે કે આપણે ચિંતા સંબંધી જે મનોવિકૃતિ છે એના પણ પેટા પ્રકાર છે. આમ તો આપણે મુખ્ય મનોવિકૃતિઓમાં કીધું કે ચિંતા સંબંધી મનોદશાની અને શીખવાની, બરાબર. તો એમાંથી આપણે ચિંતા સંબંધી મનોવિકૃતિના પેટા પ્રકારો વિશે જોઈએ તો પહેલું છે સામાન્યકૃત વિકૃત ચિંતા, બીજું છે વિકૃત ભય અને ત્રીજું છે અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ. તો પહેલું આપણે જોઈએ સામાન્યકૃત વિકૃત ચિંતા, જેને કહેવાય જનરલ એન્ઝાઇટી ડિસઓર્ડર. સામાન્યકૃત વિકૃત ચિંતાને GAD તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? GAD એટલે શું? G એટલે જનરલ, A એટલે એન્ઝાઇટી અને D એટલે ડિસઓર્ડર. જનરલ એન્ઝાઇટી ડિસઓર્ડર. આને મુક્ત રીતે તરતી ચિંતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન વારંવાર આપણને બોર્ડની એક્ઝામમાં પૂછાય છે કે સામાન્યકૃત વિકૃત ચિંતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખવાનું છે, એને મુક્ત રીતે તરતી ચિંતા તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ પોતે ચિંતાના ઉદ્ભવ માટે જવાબદાર કારણોથી અજાણ હોય છે. યુએસના જનસમુદાયમાં આનું પ્રમાણ 3.1% જેટલું છે. એટલે કે આશરે 6.8 મિલિયન યુવાનોમાં આ વિકૃતિની લાક્ષણિકતાઓ જોવા મળે છે. ભારતમાં પણ આનું પ્રમાણ વધુ છે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં આ વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં પ્રમાણ, સામાન્ય પુરુષો કરતાં સ્ત્રીઓ છે એ વધુ ચિંતાળુ હોય છે, એટલે એનામાં પ્રમાણ વધુ જોવા મળે છે. DSM-5માં સામાન્યકૃત વિકૃત ચિંતાના સામાન્ય લક્ષણો નીચે મુજબ છે. પહેલું, કોઈ પણ વિષય, ઘટના કે પ્રવૃત્તિ વિશેની આત્યંતિક ચિંતાની સતત 6 મહિના સુધી હાજરી હોવી. આ એનું પહેલું લક્ષણ છે. 6 મહિના સુધી એ ચિંતાની હાજરી હોવી કોઈ પણ વિષય, ઘટના કે પ્રવૃત્તિ વિશેની. વ્યક્તિને પોતાની ચિંતાઓ પર નિયંત્રણ ન હોવું. અને ત્રીજું, નીચેના શારીરિક અથવા બોધાત્મક લક્ષણોમાં કોઈ પણ 3ની હાજરી, જેવું કે જલ્દીથી થાકી જવું, ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી, શારીરિક અસ્વસ્થતા, આત્યંતિક કક્ષાની સંવેદનશીલતા, સ્નાયુવિક તંગદિલી અને ઊંઘમાં વિક્ષેપ. આમાંથી કોઈ પણ 3 પણ જો સતત હાજર હોય, બરાબર, શારીરિક, માનસિક, બોધાત્મક લક્ષણોમાંથી કોઈ પણ 3ની સતત હાજરી હોય તો પણ એ વ્યક્તિ સામાન્યકૃત વિકૃત ચિંતા ધરાવે છે, એવું DSM-5ના લક્ષણોમાં વર્ણવેલું છે. એ ઉપરાંત મોટાભાગના લોકોમાં વધુ પરસેવો થવો, ઉબકા આવવા, ઝાડા થઈ જવા, શરીરમાં ધ્રુજારી થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, હૃદયના ધબકારા વધી જવા, વારંવાર શરદી થવી, બેભાન થઈ જવું જેવા શારીરિક લક્ષણો જોવા મળે છે. જ્યારે GAD એટલે કે સામાન્યકૃત વિકૃત ચિંતાના માનસિક લક્ષણોમાં આપણે જોયા એ હતા શારીરિક લક્ષણો, ઉબકા આવવા, ઝાડા થઈ જવા, શરીરમાં ધ્રુજારીને, શ્વાસ લેવામાં તકલીફ, હૃદયના ધબકારા વધી જવા, શરદી થવી, બેભાન થઈ જવું. એ ઉપરાંત માનસિક લક્ષણોમાં એકાગ્રતાની અશક્તિ, મનમાં અશાંતિ અનુભવવી, વિચારો પર નિયંત્રણનો અભાવ, વાણીમાં અચકાટ કે તોતડાળપણું, મૃત્યુનો ભય વગેરેનો પણ સમાવેશ થાય છે. એ છે માનસિક લક્ષણ. વ્યક્તિને અનુભવાતી અનિયંત્રિત ચિંતાને કારણે તેની રોજબરોજની પ્રવૃત્તિઓની ક્રિયાશીલતા અવરોધાય છે, તેમજ વ્યક્તિ પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શકતો નથી, જેને પરિણામે વ્યક્તિ પોતાના પારિવારિક અને વ્યાવસાયિક સંબંધોને જાળવી રાખવા તેમજ કાર્યોને સમય મર્યાદામાં પૂરા કરવામાં મુશ્કેલી અનુભવે છે. સામાન્યકૃત વિકૃત ચિંતા પછીનો બીજો પ્રકાર છે તે છે વિકૃત ભય. ભય એ એક
આવેગ છે અને તેની અનુભૂતિ સાર્વત્રિક છે, બધાને થાય. ભય કોને ન લાગે? બધાને લાગતો હોય કોઈને કોઈ બાબતનો. થોડાક અંશે દરેક વ્યક્તિ કોઈને કોઈ બાબતથી ભયભીત છે, જેમ કે મૃત્યુનો ભય, કુદરતી હોનારતનો ભય, નિષ્ફળતાનો ભય. જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ ખરેખર ભયજનક હોય ત્યારે થતી ભયની અનુભૂતિ સામાન્ય છે, પરંતુ ભય ઉત્પન્ન ન કરી શકે તેવી પરિસ્થિતિનો આત્યંતિક કક્ષાનો ભય વિકૃત ભય કહેવાય. સામાન્ય રીતે ભયજનક ન હોય તેવા ઉદ્દીપકો પરત્વેનો સ્થાયી ભય હોય છે. ભયની અનુભૂતિની તીવ્રતા વધુ હોય છે. વિકૃત ભય માટે કોઈ બુદ્ધિગમ્ય કારણ જોવા મળતું નથી. DSM-5માં વિકૃત ભય સાથે સંકળાયેલ વિકૃતિઓમાં મુખ્યત્વે 3 વિકૃતિઓને દર્શાવવામાં આવેલ છે. જો કે આ તમામ વિકૃતિઓને ચિંતાની વિકૃતિના વર્ગીકરણ હેઠળ સમાવવામાં આવેલ છે. આ 3 વિકૃતિઓ નીચે મુજબ છે. એક વિશિષ્ટ ભય, સ્પેસિફિક ફોબિયા. બીજું છે સામાજિક ભય એટલે કે સોશિયલ ફોબિયા અથવા તો સામાજિક ચિંતાની વિકૃતિ, સોશિયલ એન્ઝાઇટી ડિસઓર્ડર. અને ત્રીજું છે ખુલ્લી જગ્યાનો અગોરાફોબિયા, ખુલ્લી જગ્યાનો ભય. એટલે આપણે જો ચિંતા સંબંધિત મનોવિકૃતિમાં પહેલો પ્રકાર સામાન્યકૃત વિકૃત ચિંતા જોઈ ગયા. હવે બીજો પ્રકાર આપણે વિકૃત ભય જોઈએ છીએ અને ત્રીજો પ્રકાર હજી જોવાનો બાકી છે, અનિવાર્ય વિચાર દબાણની ક્રિયા દબાણ. અહીંયા આપણે હવે બીજો પ્રકાર એટલે કે ચિંતાનો જ બીજો પ્રકાર વિકૃત ભય છે એના પેટા મુદ્દા વિશે ભણીએ. તો હવે એ આ પ્રમાણે છે. વિકૃત ભયનો પહેલો પ્રકાર છે વિશિષ્ટ ભય, સ્પેસિફિક ફોબિયા. વિશિષ્ટ ઉદ્દીપક કે પરિસ્થિતિ પરત્વે વ્યક્તિના આત્યંતિક અને અતાર્કિક ભયના લક્ષણો જણાતા તેનું નિદાન વિશિષ્ટ ભય તરીકે કરવામાં આવે છે. આત્યંતિક વધુ પ્રમાણમાં અને અતાર્કિક જેની આગળ પાછળ કશો જ તર્ક લગાવી ન શકાય, આગળ પાછળના કારણો જાણવા મળે નહીં તેવો ભય. સામાન્ય રીતે આ વિકૃતિની શરૂઆત બાલ્ય અવસ્થાથી થાય છે. યુએસમાં તેનું પ્રમાણ 8.7% છે, એટલે કે 19 મિલિયન વ્યક્તિઓ આ વિકૃતિથી પીડાતી જોવા મળે છે. DSM-5માં વિશિષ્ટ ભયને વર્ગીકૃત કરતા લક્ષણો આ મુજબ દર્શાવ્યા છે. જો આપણે યાદ રાખવાના છે લક્ષણો, પરીક્ષામાં પૂછાઈ શકે, વિશિષ્ટ ભયના લક્ષણો જણાવો. બરાબર. તો પહેલું છે વ્યક્તિને બધી જ બાબતો નહીં પરંતુ કોઈ પણ વિશિષ્ટ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પરત્વેનો ભય હોય. બધી વસ્તુથી ન ડરતો હોય પરંતુ અમુક વિશિષ્ટ વસ્તુથી ડરતો હોય. જેમ કે વ્યક્તિ કદાચ કૂતરા કે સાપથી ન ડરે પણ નાની ગરોળીથી ડર લાગતો હોય. આમ વિશિષ્ટ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેનો ભય હોય. બીજું, વાસ્તવિકતા કરતાં વધુ આત્યંતિક અને અતાર્કિક ભય. વાસ્તવિક જેટલી પરિસ્થિતિ ડરવા જેવું હોય એનાથી અત્યંત પ્રમાણમાં કદાચ એને જોઈને વ્યક્તિ બેભાન થઈ જાય એવી અવસ્થામાં મુકાઈ જાય અને પાછો એનો પણ અતાર્કિક કોઈ કારણ નથી. ત્રીજું, ભયજનક લાગતી પરિસ્થિતિનો સામનો કરતા વ્યક્તિમાં શારીરિક તકલીફો વધે છે. ચિંતા સંબંધી વિકૃતિના કેટલાક લક્ષણો જોવા મળે છે. એટલે કે શારીરિક તકલીફો એટલે જલ્દી થાકી જાય, ધ્યાન ટકાવવામાં મુશ્કેલી, શારીરિક અસ્વસ્થતા, આત્યંતિક કક્ષાની સંવેદનશીલતા, સ્નાયુવિક તંગદિલી, ઊંઘમાં વિક્ષેપ, આવા લક્ષણો પણ જોવા મળે છે. ભયજનક પરિસ્થિતિનો સામનો કરતી વખતે વ્યક્તિમાં પીડાજન્ય આઘાતના લક્ષણો, પેનિક એટેક, પીડાજન્ય આઘાતના લક્ષણો પણ જોવા મળે છે. જેવું કે રડવું, સ્તબ્ધ થઈ જવું, ધ્રુજવું વગેરે. પાંચમો મુદ્દો છે ભયજનક પરિસ્થિતિને ટાળવાનો વધુ પ્રયાસ કરવો. પાંચમું પછી છઠ્ઠું છે નિર્ણય લેવામાં તેમજ આંતરવૈયક્તિક સંબંધો જાળવવામાં મુશ્કેલી અનુભવાય. અને સાતમું લક્ષણ છે વિશિષ્ટ ભયના લક્ષણોની હાજરી 6 મહિનાથી વધુ સમય માટે હોય તો આપણે એને અસાધારણ અથવા તો અસાધારણ વ્યક્તિ કહી શકીએ કે મનોવિકૃતિ કહી શકીએ.
DSM-5 વિશિષ્ટ ભયના મુખ્ય 5 પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. પહેલું છે પ્રાણી સંબંધી, જેમાં કરોળિયો, ગરોળી, કૂતરા વગેરે પ્રાણીઓનો ભય સંકળાયેલ છે. બીજું છે પ્રાકૃતિક વાતાવરણ સંબંધી પ્રકાર, જેમાં પાણી, ઊંચી જગ્યાનો ભય, અંધારાનો ભય, વાવાઝોડાનો ભય, આ બધી પ્રાકૃતિક વાતાવરણ સંબંધી છે. ત્રીજું છે લોહી, ઇન્જેક્શન અને ઈજા સંબંધી પ્રકાર, જેમાં વ્યક્તિને લોહીનું પરીક્ષણ કરાવવા સંબંધી, ઇન્જેક્શન લેવા સંબંધી, ટીવી પર ઓપરેશન સંબંધી દ્રશ્યો જોવામાં ભયનો અનુભવ થાય છે. ત્યાર પછીનો પ્રકાર છે ચોથો પરિસ્થિતિ સંબંધી પ્રકાર, જેમાં વ્યક્તિ વિશિષ્ટ પરિસ્થિતિ જેવી કે લિફ્ટમાં જવાનો, સ્વયં સંચાલિત સીડી, જેને આપણે એસ્કેલેટર કહીએ છીએ, એસ્કેલેટરનો ઉપયોગ કરવામાં, વિમાનમાં બેસવામાં, આ બધો ભય અનુભવે છે, પરિસ્થિતિ સંબંધી પ્રકાર. અને અન્ય પ્રકારોની અંદર અહીં ગૂંગળામણ કે ઉલટી થવાનો ભય, અસાધ્ય રોગ થવાનો ભય સમાવેશ થાય છે. બાળકોમાં ફુગા ફોડતા લાગતા ભયનો સમાવેશ પણ અહીં અન્ય પ્રકારમાં થાય છે. તો આ છે DSM-5 જે 5 પ્રકાર દર્શાવવામાં આવેલા છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આપણને પરીક્ષામાં વિશિષ્ટ ભયના પ્રકારો પૂછાય છે. પ્રાણી સંબંધી, પ્રાકૃતિક વાતાવરણ સંબંધી, લોહી ઇન્જેક્શન સંબંધી, પરિસ્થિતિ સંબંધી અને અન્ય પ્રકાર. અથવા તો ઘણી વખત આવી રીતના પણ પ્રશ્ન પૂછાય છે કે પાણી, ઊંચી જગ્યાનો ભય, અંધારાનો ભય, વાવાઝોડાનો ભય, આ બધો કયા પ્રકારનો ભયનો પ્રકાર છે, કયા પ્રકારના વિશિષ્ટ ભયનો પ્રકાર છે? તો પ્રાકૃતિક વાતાવરણ સંબંધી પ્રકાર. એવી રીતના 5 પ્રકારમાંથી કોઈ પણ પ્રકાર આ રીતે પૂછાઈ શકે ઉદાહરણ દ્વારા. બરાબર, એટલે ઉદાહરણ તમે બરાબર યાદ રાખજો. ત્યાર પછીનો વિકૃત ભયનો વિશિષ્ટ ભય એક પ્રકાર જોઈ ગયા. બીજો પ્રકાર છે સામાજિક ભય, સોશિયલ ફોબિયા. સામાજિક ભયને બીજા કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? સામાજિક ચિંતાની વિકૃતિ. સામાન્યકૃત વિકૃત ચિંતા નહીં, સામાજિક ચિંતાની વિકૃતિ, સોશિયલ એન્ઝાઇટી ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. 1960 પછી સામાજિક ભયને અન્ય ભયની વિકૃતિઓથી અલગ પાડીને સમજાવવામાં આવે છે. સામાજિક ભયની વિકૃતિ ઘણી સામાન્ય પ્રકારની વિકૃતિ છે. એક સર્વે અનુસાર પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ સામાજિક ભય મુખ્યત્વે કોનામાં વધુ જોવા મળે છે? તો કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ચિંતા પણ કોનામાં વધુ જોવા મળે છે? તો કે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. આ સામાજિક ભય મુખ્યત્વે તરુણાવસ્થા અને પુખ્તાવસ્થાના શરૂઆતના સમયમાં વધુ જોવા મળે છે. આ વિકૃતિથી પીડાતી વ્યક્તિઓમાંથી 40% વ્યક્તિઓમાં ચિંતા સંબંધી વિકૃતિઓ અને વિકૃત ખિન્નતાના લક્ષણો જોવા મળે છે. સામાજિક ભયમાં મુખ્યત્વે સામાજિક આંતરક્રિયા કરતી વખતે અસ્વસ્થતાનો અનુભવ અને અન્ય વ્યક્તિઓ દ્વારા નિષેધક મૂલ્યાંકનનો ભય જોવા મળે છે. હું કંઈ કાર્ય કરું છું તો આ વ્યક્તિ મને નિહાળી રહી છે અને મારા કાર્યમાં કાંઈ ને કાંઈ ભૂલ કાઢશે, આવા નિષેધક મૂલ્યાંકનનો ભય જોવા મળે છે. અન્ય વ્યક્તિઓની હાજરી અને તેમની સાથેની આંતરક્રિયા સમયે અનુભવાતી અસ્વસ્થતા વ્યક્તિમાં ભય અને ચિંતા જન્માવે છે. તેને કારણે વ્યક્તિમાં કેટલાક શારીરિક લક્ષણો જેવા કે વધુ પરસેવો થવો, શ્વાસમાં મુશ્કેલી, ધ્રુજારી થવી, હૃદયના ધબકારા અસાધારણ રીતે વધવા, ઉલટી કે ઉબકા આવવા વગેરે જોવા મળે છે. સામાન્ય રીતે સામાજિક ભય ધરાવનાર વ્યક્તિઓ એક કરતાં વધુ સામાજિક પરિસ્થિતિમાં બીજી વ્યક્તિની હાજરીથી વ્યથિત થતી હોય છે, બીજી વ્યક્તિની હાજરીથી ચિંતા અનુભવે છે. આ વિકૃતિ ધરાવનાર વ્યક્તિને સતત એવો અનુભવ થયા કરે છે કે બીજી વ્યક્તિ તેના વર્તનની ઊંડી તપાસ કરી રહી છે. કદાચ કોઈ વ્યક્તિ સામે બેઠી હોય અને જોતી હોય ને એને એવું થાય કે મારું જ નિરીક્ષણ કરે છે. અન્ય વ્યક્તિની હાજરી તેને તકલીફ આપવા કે નીચો દર્શાવવા માટે જ છે. આથી વ્યક્તિ તે સામાજિક પરિસ્થિતિની અવગણના કરે છે અથવા તો ખૂબ જ તણાવપૂર્વક તેને સહન કરે છે. ખાસ કરીને જાહેરમાં ભાષણ આપવામાં, જાહેર શૌચાલયનો ઉપયોગ કરવામાં, જાહેરમાં ભોજન કરવા સુધી
ની પરિસ્થિતિઓમાં વ્યક્તિ ભયની અનુભૂતિ કરતો જોવા મળે છે. ત્યાર પછીનો આપણે પ્રકાર ત્રીજો જોઈએ. વિકૃત ભયમાં પહેલો વિશિષ્ટ ભય, બીજો સામાજિક ભય અને ત્રીજો છે ખુલ્લી જગ્યાનો ભય. અગોરાફોબિયા. ખુલ્લી જગ્યાના ભયને અંગ્રેજીમાં અગોરાફોબિયા કહે છે. ગ્રીક ભાષાના અગોરા પરથી આવેલો છે, જેનો અર્થ જાહેર સ્થળ થાય છે. જો આવો પ્રશ્ન પણ વિકલ્પમાં પૂછાઈ શકે છે કે ગ્રીક ભાષાના અગોરા શબ્દનો અર્થ જણાવો જાહેર સ્થળ, અથવા તો અગોરાફોબિયા એ કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક, ફ્રેન્ચ, ચાઇનીઝ, કઈ ભાષાનો છે? આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. સામાન્ય રીતે ખુલ્લી જગ્યાના ભયથી પીડાતી વ્યક્તિ સતત દ્રઢપણે એવું માને છે કે ભયજનક પરિસ્થિતિ આવશે ત્યારે તેને બીજી વ્યક્તિઓનો સાથ નહીં મળે, અથવા તો તે ભયજનક પરિસ્થિતિમાંથી પોતાની જાતને સલામત સ્થળે લઈ જવી મુશ્કેલ હશે. આથી તેઓ શેરીઓ, સામાજિક મેળાવડાઓ, શોપિંગ સેન્ટરો, થિયેટરો, ખેલના મેદાનો વગેરે સ્થળે એકલા જવાનું ટાળે છે. લાઇનમાં ઊભા રહેવું, જાહેર પરિવહનનો ઉપયોગ કરવો, પુલ ઉપરથી પસાર થવું વગેરે પરિસ્થિતિનો એકલા હાથે સામનો કરવો વગેરે વ્યક્તિ માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. જાહેર પરિવહનનો ઉપયોગ કરતાં પણ ડરે છે, પુલ ઉપરથી પસાર થતાં પણ ડરે છે, લાઇનમાં ઊભા રહેતા પણ ડરે છે. DSM-5માં મુખ્ય 5 પરિસ્થિતિઓ દર્શાવી છે. એમાંની 2 પરિસ્થિતિઓ પ્રત્યે વ્યક્તિ ભય કે ચિંતાનો અનુભવ 6 મહિનાથી વધુ સમય માટે કરતી હોય તો વ્યક્તિ ખુલ્લી જગ્યાના ભયથી પીડાય છે તેમ કહી શકાય. DSM-માં દર્શાવેલ 5 પરિસ્થિતિઓ નીચે મુજબ છે, જેમ કે જાહેર પરિવહનનો ઉપયોગ, બસ, રેલવે, વિમાન વગેરેનો ઉપયોગ. ખુલ્લી જગ્યાએ પહોંચવું, જેમ કે પાર્કિંગ વિસ્તાર, બજારમાં કે બ્રિજ ઉપર જવું. બંધ જગ્યાએ પહોંચવું, જેમ કે દુકાનો, નાટ્યગૃહો કે સિનેમાઘરમાં જવું. લાઇનમાં ઊભા રહેવું અથવા ભીડમાં જવું. અને 5મું છે ઘરની બહાર એકલા જવું. આવી વ્યક્તિ ખુલ્લી જગ્યાનો ભય અનુભવતી વ્યક્તિ ક્યારેય બહાર એકલી નીકળતી નથી. જો જવું જ પડે એમ હોય ને તો કોઈને સાથે લઈને જાય છે. ખુલ્લી જગ્યાના ભયથી પીડાતી વ્યક્તિઓ ઉપર દર્શાવેલ પરિસ્થિતિઓની અવગણના કરનારી જોવા મળે છે. એટલે કે બહાર જ નથી નીકળતી, ના જ પાડી દે. જાહેર બસમાં નથી જવું, પ્રાઇવેટ વાહનમાં જવું જ, બસમાં નથી જવું, અવગણના કરનારી જોવા મળે છે. અથવા તો તેવી પરિસ્થિતિઓનો સામનો કરવામાં આત્યંતિક મનોભાર અનુભવતી જોવા મળે છે. હવે આપણે ચિંતા સંબંધિત વિકૃતિઓમાં સામાન્યકૃત વિકૃત ચિંતા, પછી વિકૃત ભય અને વિકૃત ભયના પેટા પ્રકારમાં વિશિષ્ટ ભય, સામાજિક ભય અને ખુલ્લી જગ્યાનો ભય, આ 3 જોઈ ગયા. અને હવે ચિંતા સંબંધિત વિકૃતિની અંદર ત્રીજો પ્રકાર છે અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ. એના વિશે આપણે માહિતી મેળવીશું. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, અનિવાર્ય વિચાર દબાણ અને ક્રિયા દબાણ. અનિવાર્ય વિચાર દબાણ અને ક્રિયા દબાણ ને આપણે OCD તરીકે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? જો વિકલ્પમાં ટૂંકો પ્રશ્ન છે અથવા તો એક વાક્યમાં OCDનું પૂરું નામ જણાવો. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, OCD. જ્યારે વ્યક્તિમાં અસંગત અતાર્કિક વિચારો અથવા તો તેવા પ્રકારના વર્તનો વારંવાર જોવા મળે ત્યારે તેને OCDમાં વર્ગીકૃત કરી શકાય. અતાર્કિક વિચારો, વારંવાર અસંગત વર્તનો વારંવાર કરતી હોય. DSM-5 મુજબ અનિવાર્ય વિચાર દબાણમાં વ્યક્તિને વારંવાર કોઈ અવાસ્તવિક, અસંગત, અર્થહીન વિચારો અને કલ્પનાઓ આવે છે. ખાસ કરીને પોતાને ભયંકર રોગ થયો હોવાનો કે પછી ચેપી રોગ લાગુ પડવાનો, પોતાને કે અન્યને ઈજા થવાનો, પોતાને કે બીજાને કોઈ ઊંચી જગ્યાએથી ફેંકી દેશે એવો, કુટુંબના સભ્યોની સલામતી અંગેના અથવા જાતીયતા કે ધાર્મિકતાને લગતા વિચારોનો સમાવેશ થાય છે.
આ વિચારોને કારણે વ્યક્તિના રોજિંદા કાર્યોમાં વિક્ષેપ અને ખલેલ ઊભી થાય છે. વ્યક્તિ પોતે જાણતો હોય છે કે આ વિચારો કે કલ્પનાઓ અયોગ્ય છે, પરંતુ તેને અટકાવી શકતો નથી કે તેની અવગણના પણ કરી શકતો નથી. બરાબર. પોતાને ભયંકર રોગ થશે, ચેપી રોગ પોતાને લાગુ પડી જશે. અત્યારે COVID-19માં બહાર જ નથી નીકળતી. વિચાર દબાણ સતત કદાચ થાય કોઈને કે હું બહાર નીકળીશ એટલે મને કોરોના લાગુ પડી જ જશે, તો આ અનિવાર્ય વિચાર ઈચ્છે છે તો પણ આ વિચારોને તે રોકી શકતી નથી. બરાબર. કાંઈ જ ઘરમાં બેઠા છે ને મને કાંઈક વાગી જશે તો હવે સલામત છો, ઘરમાં છો, શું વાગી જવાનું છે, પણ આવો ભય અનુભવે છે. અને ખબર છે કે આ વ્યર્થ છે વિચારો અને કલ્પનાઓ, છતાં પણ એને અટકાવી શકતો નથી. અનિવાર્ય ક્રિયા દબાણમાં કોઈ એક ચોક્કસ પ્રકારનું કાર્ય વ્યક્તિ કોઈ પણ જાતના તાર્કિક કારણ વિના કરે છે. ક્રિયા દબાણ એટલે ક્રિયા કરે છે, વિચાર કરે છે, ક્રિયા દબાણમાં ક્રિયા કરે છે. તાર્કિક કારણ વિના કોઈ પણ જાતનું કાર્ય કર્યા જ કરે છે. ચોક્કસ પ્રકારનું કાર્ય વ્યક્તિ કર્યા કરતી હોય છે. સામાન્ય રીતે હાથ કે શરીરનો ચોક્કસ ભાગ વારંવાર ધોવો અથવા મોઢું વારે વારે ધોયા કરતી હોય. ઘરને તાળું બરાબર લગાવ્યું છે કે નહીં, એકવાર ચેક કર્યા પછી પાછી વળી ખેંચીને જોવે, વળી પાછું થોડેક દૂર જઈને વળી પાછી આવીને જોવે. એટલે વ્યર્થ છે. ઘરને તાળું બરાબર લગાવ્યું છે કે નહીં, અથવા તો લાઇટ, પંખા, નળ વારંવાર ચેક કરે છે કે બંધ જ છે ને, જોઈ આવ્યો હોય વળી પાછા થોડી વાર એને જ ચેક કરવા છે કે બંધ તો છે ને. વારંવાર ગણતરી કરવી, એકની એક ક્રિયાનું વારંવારનું પુનરાવર્તન કરવું અથવા તો ગોઠવણી કરવી વગેરે ક્રિયાઓનો સમાવેશ DSM-5 મુજબ અનિવાર્ય ક્રિયા દબાણમાં કરવામાં આવે છે. અનિવાર્ય વિચાર દબાણની જેમ અનિવાર્ય ક્રિયા દબાણમાં વ્યક્તિ કાર્યોની અતાર્કિકતાને જાણે છે. એને ખબર છે કે મેં પૈસા એકવાર ગણીને મૂક્યા છે એટલા જ છે અને પોતે સલામત છે, પૈસા સલામત જગ્યાએ છે, તો પણ પાછો ખોલશે, કબાટને તિજોરીમાંથી કાઢશે, પાછા ગણશે, પાછા મૂકી દેશે. વળી થોડી વાર થશે તો વળી પાછી તિજોરી ખોલીને ગણશે. વધઘટ નથી જ થવાની, છતાં એને ખબર જ છે કે આમાં જ કાંઈ જ ફેરફાર નથી, છતાં પણ એ કર્યા જ કરે છે, કારણ કે કર્યા વગર રહી શકતી નથી. અનિવાર્ય વિચાર દબાણ જેમ ક્રિયા દબાણમાં વ્યક્તિ કાર્યોની અતાર્કિકતા જાણે છે, પરંતુ તેમ છતાં પોતાની જાત ઉપર નિયંત્રણ ધરાવી શકતી નથી. જીવનમાં ક્યારેક આ વિકૃતિનો ભોગ બનેલ વ્યક્તિનું પ્રમાણ 2.5% જેટલું હોય છે. આ વિકૃતિના પ્રમાણની બાબતમાં જાતિગત તફાવત જોવા મળતો નથી. સામાન્ય રીતે છૂટાછેડા લીધેલા, કોઈ કારણસર પરિવારથી આવેગાત્મક રીતે દૂર થયેલા, બેરોજગાર વ્યક્તિઓમાં તેમજ ગુનાની લાગણીઓને કારણે ચિંતા અનુભવતા વ્યક્તિઓમાં આ વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મનોવિકૃતિના જે વિવિધ પ્રકારો છે એમાંથી પહેલું જે છે ચિંતા સંબંધિત વિકૃતિ, બીજું છે આપણે જોવાના બાકી છે જે મનોદશાની વિકૃતિ, અને ત્યાર પછી શીખવાની ક્રિયા સંબંધિત મનોવિકૃતિ. બરાબર. તેમાંથી પહેલો પ્રકાર છે ચિંતા સંબંધિત વિકૃતિ અને એના પેટા પ્રકારો સામાન્યકૃત વિકૃત ચિંતા, વિશિષ્ટ ભય અને ત્રીજો પ્રકાર અનિવાર્ય વિચાર દબાણ અને ક્રિયા દબાણ. આ મુદ્દો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને બીજી જે વિકૃતિ છે, બીજો પ્રકાર મનોદશાની વિકૃતિઓ સાથે ફરીથી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી નમસ્કાર.